હેલો. હાલો. બોલો. આપણે એકવાર વાત થઈ હતી ખબર? લાલપુર તમ- તાલુકાના કરણી સેનાના પ્રમુખ. ના 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 ના. શું કરો? રણજીતસિંહ. હા રણજીતસિંહ. હા, રણજીતસિંહ. હા, ઘોડીવાળા. તમે વસંતભાઈ ચાવડાને ફોન કર્યો તો એ બાબતે. ઘોડીવાળા નહીં, તો કયા? બેનો દીકરીઓ વાળા. હા, પણ એ જ થયું ને હમ. કે જેની મા બેન થતી હોય ઘોડી એને તકલીફ પડે. ના, અમને ઈ મા બેન નહીં, તમે મા બેન વિશે બોલો એટલે કે હું બોલ્યા હું મા બેન વિશે બોલ્યા? એ બોલે હે એને શું મન બોલ્યા? ફાવે એમ. શું બોલ્યા મને કયો ને. પણ મન ફાવે એવું ને આપણે વાત કરો ઈ તો. નથી, આપણે અટાણે ઈ ચર્ચા નથી કરવી. નહીં, પણ શરૂઆત કરે તો મને તમે તેથી મને એમ કહેતા હતા હું વિધર્મી છું, વિધર્મી. હા, તો અટાણે મેળો હાલે હે. મારે શું લેવા શિવરાત્રીનો. દેવા? મારે શું લેવા દેવા? હા, તો પછી તમારે એમાં વિધર્મી હોય તો એમાં વિક્ષેપ કરવો જોઈએ ને. મારે એક વસ્તુ છે, દુનિયા જીવે કે મરી જાય એનાથી મને શું ફરક પડે? એમ નથી તો એમ નહીં. વિધર્મી કેને કહેવાય? એટલે પણ હું ધર્મમાં નથી માનતો, હું માનતો નથી. કોઈને એમ નહીં, નહીં, હું કોઈ રાક્ષસ થોડો છું. ધર્મનો વિરોધ કરવો એ એમ વિધર્મી નહીં, કહેવાય. નહીં, પણ હું તો માનતો જ નથી. હું એ કહું છું, હું કોઈ ધર્મમાં જ નહીં માનતો. બરોબર. તો વિધર્મી કેવી રીતે તમે વિધર્મીનો મને વ્યાખ્યા કરો તો પણ હું તમને એ જ કહું, વેજ અને નોન વેજ હોય. હવે તમે વેજ ખાતા નોન વેજ વાળો એવું કે ના ના તમે ખાઈ લો, એમ નથી ખાવું. વાત પતી ગઈ. નોન વેજીટેરિયન થઈ ગયો, વાત પતી ગઈ. મારા વિચારો મને મુબારક. હું કે કોઈને થોપવા જાઉં છું? એ તો જે મૂર્ખ સાંભળો ને, હું તો એ જ કહું છું. એમ નહીં પાળતો હોય તો એને વૈશમાં જઈને ખલલ પહોંચાડવું એ વિધર્મી કહેવાય. ના ના, માનવું સાંભળો, માનવા વાળો ધર્મી, ના માનવા વાળો વિધર્મી. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. એ વ્યાખ્યા નથી થતી ને. એ જ થાય ને. તો વેજીટેરિયન નોન વેજીટેરિયન ની વ્યાખ્યા શું થાય? તમારા ઘરે કોઈ એમ કહી લે તું પાડો ખા, બકરો ખા, ઘેટો ખા, માછલી ખા, એવું કઈ કોઈ તમને? નોન વેજીટેરિયન છે. એમ નહીં, તમારા ધર્મમાં નથી આવતું, તમે વેજીટેરિયન જુઓ. મારા ધર્મમાં આવે છે, હું ખાઉં છું. મેં તમને કોઈ દિવસ કહેવાયો? ના ના, તમે સામે જ કીધું હતું. અરે પણ મેં કીધું ને, હું તો છું, હું માનતો જ નથી કોઈ ધર્મમાં. હું તો તર્કવાદી છું. આ મેળો હાલે છે એમાં એને તમારે વિક્ષેપ કરવા જાવ ને. અરે પણ એવા મૂર્ખાઓને મારે શું લેવાને કેવું? એને મગજ હોય તો એને જવું જ ના જોઈએ. ત્યાં છે હું મેળામાં પબ્લિક ભેગી થાય, રૂપિયાનો ધંધો થાય. બાકી પથરાઓને એમ નહીં, એ મૂર્ખાઓ હોય ને પેટ અડતાય છે ને 5-25 ના પેટ નું એમાં થતું હોય છે ને, બધા ધંધો થતો એના સુલા હાલતા છે ને. એટલે પણ હું તમે એમ જ કહું, વિદેશમાં કોઈ મેળા થાય તોય ઘર હાલે છે ને, તોય ત્યાંથી આપણે ટેકનોલોજી લાવવી પડે ને. મેડ ઇન ચાઇના, મેડ ઇન જાપાન, મેડ ઇન કોરિયા, આવા નવા પેદા થઈ છે ત્યાં છે એટલે હું તમને એ જ લેવું પડે. એમ નહીં, તમારી રેખા પેદા થયા ને એટલા માટે ત્યાં જાય છે પથરાઓ પૂજવા. રેખા પેદા થયા ને એટલે આ બધું લેવું પડે બહાર થી. નકર તારી જેવા પેદા થયા ને એને બધે મેળા કરવા. બાકી તો મારી રેખા જો હું નહીં જતો ને એટલે નકર આપણે તો અહીંયા હતી, અહીંયા વિદ્યાલયો હતી, નાલંદા જેવી વિદ્યાલય હતી. કોને બાળી હતી ખબર છે તને? તારા જેવા તારી જેવા તારી રેખા જાતિવાદ તકલીફ ક્યાં પડી ખબર? હમણાં હું તને એનું ઉદાહરણ આપું. સાંભળ, ઓડિશાની અંદર તારા જેવાના સપોર્ટ હતા ને એટલે બૈરી હતી ને બધું. આ તારા જેવાના હિસાબે તારી જેવાની કેમ ફાટી ફાડકો થઈ ગઈ હતી? તો તું એમ નહીં તો એમને અંગ્રેજો તારી માં ઉપર ચડીને ગયા, ન્યા તારી બેન નો ભોસડો, તારી માનો ભોસડો. હવે બોલ, તારી માને લંડ ઘાલે, તારી બેન નો ભોસડો, તારી માનો ભોસડો, તારી માં ઉપર અંગ્રેજો ચડીને ગયા, તારી બેન ને ચોદું. તો જાજે તું, હજી તું કોકની ભૂટકજે. તારી માને ચોદે તાર તું ક્યાં રહેશ મને કેજો. તું યુટિલિટી આખશો, તું યુટિલિટી આખશો ને તું જેથી તેથી ભૂટકો ને તેથી તું ગયો રોડ. તારી માના ભોસડામાંથી નહીં નીકળી દુનિયા. હું દુનિયામાં જ રહું છું. તું વિયો વડોદરામાં. તારા જેવા છે આ દુનિયામાં. તારા હું તને એક કહું, તું ક્યાંનો છો? તું છો ક્યાંનો? હે, તારી માના ભોસડાને હલકી પીકી કેજો. હું વડોદરાનો છું. આવી જા તારી માને તો દે. વડોદરા તારા બાપ નું નથી. વડોદરા તારી માને લંડ ગાલે તું આવીને બતાય. ચાલ, તું એમ કે ને આય તો તું ભોસડી ના, તું હલકી પીકી. તું ક્યાંનો છો? નહીતર હું નહીં આવું. ચાલ, નહીતર હું નહીં આવું. ચાલ, તું ક્યાંનો છો? તારી માને લંડ ગાલો. હું વડોદરાનો છું. તારી માનો ભોસડો વડોદરાનો. કઈ જગ્યાએ છો બોલ ને, હું નહીં આવીને તને મળી લઉં. તું દે તારું સરનામું. હા, શું દે? અરે પણ હું તને લોકેશન મોકલું. તારી માને ચોદે તું છો ક્યાં? તને લેવા આવું. તું દે તારું સરનામું. તને લેવા આવું. તારી બેન ને લંડ ગાલું લેવા આવું તને. અંગ્રેજ ની પેદાશ, તારી માનો ભોસડો મારો. તારી બેન નો લોડો ગાલું આખો ભોસડી ના ગાભણે કરું
તારી માને લંડ ગાલે. હું તારી માને શોધું, તારી માનો પીકો મારું, તને મળી જાય. તું જો હજી તને નથી ભૂચકા, હજી તને એની માને શોધે. તારી માને લંડ ગાલે. તું રામદેવ પઢિયા રેત ને ભોસડી ના, હે ચૂત મારી ના, માનો પીકો મારે. તારી બેન નો ભોસડો મારો, હે ભોસડી ના દારૂડિયા. તારી માની ભોસ ફાડી હશે ને અંગ્રેજો એટલે તું પેદા થયો ચૂત મારી ના. તારી બેન ને લંડ ગાલો. અમે તો અસલ છે. અમે તારી માનો ભોસડો અસલ છે. અંગ્રેજો તારી માનો ભોસડો ફાડીને ગયા. કાયમ નામ બદલાવવા પડે તમારે, કાયમ નામ બદલાવવા પડે. પણ હું તને એ જ કહું, અંગ્રેજો તારી બેન નો ભોસડો ફાડીને ગયા ને એટલે તારી રેખા પેદા થયા ચૂત મારી ના. તું ગેર સંવિધાનિક કાયમ નામ કામ બદલાવવા પડે. તારી માનો ભોસડો મારે મેં તને ફોન કર્યો તે તારી માં ચોદાવા ફોન કર્યો. નામ કેટલા બદલાવ્યા એ મને કે 50 વર્ષમાં કેટલા નામ બદલાવ્યા? તમારે ગેર સંવિધાનિક બધું આવે, અમારે કઈ ગેર સંવિધાનિક એટલે તો કહું અંગ્રેજો તારી માનો ભોસડો ફાડવા આયા હતા, ત્યાં કેમ તારી માં હુડાવા ગયો તો? હે તારા મેં કોઈ નતા એવા મરદ? હે ત્યાં તારી માનો ભોસડો ખોલીને હુડાવા ગયા હતા તારી માને. કાયમ નામ તમારે બાપ બદલાવવા પડે, અમારો બાપ નો બદલાવવા પડે. મારો બાપ તો ઘરે છે, મારો બાપ તો ઘરે છે. આવા છે ને અમે તેવા છે ને અમે. તારી માનો ભોસડો ક્યાં ગરમ થાય છે? મારો બાપ જે હોય એ તારે શું તકલીફ છે? તું જો તારું સરનામું હું ગોતી. અરે તારી માને લંડ ગાલે લોકેશન આપું તને જોતું હોય તો તું આય. નાખ તારી માને તું નાખ, તારા બાપ ના પેટ નો હોય નાખ દે લે. હા પણ તું ક્યાં જો? તને લેવા આવું તું, તારે આઈ જા આજવા રોડ ઉપર. તારી માનો ભોસડો પોળો થઈ જાય તોય જમીન નહીં મળે તું તમારી ના. તું યુટિલિટી આઈક્ષો અને તને ગોતી લઈ હું. તારી માનો ભોસડો ગોતવાનો ચૂત મારી ના. તારી માને લંડ ગાલું ભોસડી ના, ભોસડી ના અંગ્રેજોની ઓલાદ તારી બેન ને ચોદું. તું ઓલાદ છો એટલે તારો બાપ અંગ્રેજ ની પેદાઈશ હતો. તારી માને લંડ ગાલે. તારા બાપ ના રજવાડા હતા ત્યાં તારી માં ચોદાવા જતી હતી. અંગ્રેજો આવ્યા હતા હું લેવા. તારી માં હારી ગમી ગઈ હતી એટલે અંગ્રેજ ને અમે તો સામડા પાડીને ખાઈ લેતા. અમારી મા બેન સુરક્ષિત હતી. તારી માનો ભોસડો પોળો કરીને ગયા અંગ્રેજો. એને બહુ ગમતી હતી ને એટલે તને રાજપાટ આપ્યું હતું. ઢુકડો થતો એટલે ના અમે તો છે ને સાંભળ સામડા શીરીને ખાઈ લે. તારી માની જેમ ભોસડો પોળો કરવા ના જઈએ. અમે હુકવણી કરીને ખાઈ લે ભોસડી ના. તમે મરદા ખાવા અમે ખાઈ લઈએ પણ તારી માની જેમ ભોસડો પોળો કરીને ચટાવવા ના જાય. અમને રજવાડું આપી દે. અંગ્રેજો ગયા ને સાંભળ તો તારી માના ભોસડામાં છે ને રાજપાટ દેતા ગયા તા. તારી માં ભોસડો પોળો કરીને ગઈ હતી ને એટલા માટે. તારી માને અમે તારી માને ચોદે તારી માં ચોદાવા ગઈ હતી અંગ્રેજો પાસે. 1948 માં ગયા ને તો તારી માના ભોસડામાં બેસર રાજપાટ દેતા ગયા તા. હજી તને અરબ થાય છે. તું એટલું બોલશો ને તું હું બોલ. તારી માનો ભોસડો મારે હું એટલા માટે બોલું છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મને હક અને અધિકાર દીધો છે બોલવાનો. તારી જેવાને તો ભોસ મારી ના જાટુઈ ના આવે હવે. તારી બેન ને ચોદે ચૂત મારી ના. તારી બેન નો તારી માનો ભોસડો 7 વાર તારી માં ભોસડો મરાવા ગઈ હતી ને ત્યારે અંગ્રેજો તને દઈ ની ગયા હતા રાજપાટ. તારી માં છે ને ત્યાં વાકી ઘોડી વળીને ચોદાવતી હતી એટલે તને